ગુજરાતના માથે ભમી રહી છે, જે આગામી 2 થી 3 દિવસ તરખાટ મચાવશે। હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ અને અથિયા શેટ્ટીની પણ છે મુશળધાર વરસાદની આગાહી। સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘો ઓળઘોળ થશે। કેટલી જગ્યાએ વાવણી કરેલો પાક મુરઝાઈ રહ્યો છે, જેને આ વરસાદ જીવનદાન આપશે। દેશમાં મેઘરાજાની ધડબડાટી। રાજ્યમાં 4 સિસ્ટમ મચાવશે ધમાચકડી। અંબાલાલની શું છે નવી આગાહી? સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે, કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત પર થશે ઓળઘોળ। ઉત્તર ગુજરાત તેમજ પાટણ સમી હારીતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મુખ્યત્વે વરસાદ રહેવાની શક્યતા રહેશે। જુલાઈમાં મેઘો રાજ્યના કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી ગયો, પણ પછી ઓગસ્ટમાં જાણે ગાયબ થઈ ગયો। ઓગસ્ટના પ્રથમ 10 દિવસ એકાદ ઝાપટા સિવાય ક્યાંય વરસાદ નથી જોવા મળ્યો। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે। મોટાભાગના જિલ્લાઓમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો તો કેટલી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારે હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય થઈ છે। લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે વરસાદ આવી શકે છે। ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત તેમજ પાટણ સમી હારીતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મુખ્યત્વે વરસાદ રહેવાની શક્યતા રહેશે। કારણ કે લો પ્રેશર એક બન્યું છે ઝારખંડ આજુબાજુમાં, તેની અસર ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને વડોદરાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે હવે કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ઝાપટાની શક્યતા રહેશે, અતિ ભારે વરસાદની શક્યતા હમણાં નથી। સૌરાષ્ટ્ર કચ્છમાં કેવો પડશે વરસાદ? સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતે વાવણી તો કરી દીધી છે, પરંતુ વરસાદ હાથ તાળી આપી દે છે અને પાક મુરઝાઈ રહ્યો છે। આ ખેડૂત આશાભરી નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે અને હવે તેની આશા ફળવાની આગાહી સામે આવી છે। હવામાન આગાહીકાર અંબાલાલે આગાહી કરી છે કે 3 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાકને જીવનદાન મળે તેવો વરસાદ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનો આ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટમાં એકંદરે વરસાદનું પ્રમાણ કંઈક ઓછું આવ્યું તેવું જણાય છે। અથિયા શેટ્ટીએ પણ 2 દિવસ પૂર્વ ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। साथ में एक शेयर जोन का फिर एक बार शेयर जोन बन गया है और इसके साथ ही ये सिस्टम से एक ट्रफ रेखा भी अरवली से गुजरकर खेरा से गुजरकर उत्तर अरब सागर तक जा रही है। तो इन तीनों सिस्टम की वजह से हम देखेंगे कि अगले दो दिन में यानी बुधवार तक जो पूर्वी गुजरात के इलाके हैं यानी जैसे दहोड़, अरवली, पंचमहाल, छोटा उदयपुर, नर्मदा के कुछ इलाकों, फिर उसी के साथ साथ में खेरा, आनंद और जो अरवली और उससे सटे महिसागर और साबरकांठा के जो कुछ इलाके हैं, इन इलाकों में मध्यम से भारी बारिश देखने मिल सकती है। ये लगातार बारिश नहीं होगी यानी पूरी दिन बारिश नहीं चलेगी, लेकिन जब आएगी तो अच्छी बारिश दे सकती है, यानी लगभग 2 से 3 इंच के आसपास की बारिश की कुल मिला के हम उम्मीद कर सकते हैं इन इलाकों में। मघा नक्षत्र खेडूतोने करावशे लीला लहर।
12 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે જ, પરંતુ 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્રમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ નક્ષત્રમાં વરસેલું વરસાદી પાણી રાહતરૂપ સાબિત થશે. અંબાલાલનું માનીએ તો આ દરમિયાન મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ વરસતા નર્મદા નદીની જળસપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં નર્મદાના જળસ્તરમાં અત્યારથી જ વધારો થઈ રહ્યો છે. જોગી ટીકરિયામાં જળસ્તરમાં સતત વધારો થતા આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થયા. ઘાટ કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. નર્મદાના તોફાની પાણીએ હવે પૂરનો ખતરો પેદા કર્યો છે. આસપાસના ગામોમાં લોકો ભયભીત થયા છે. જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ છે. લોકોને હાઈવે પર અને નદીના આસપાસના વિસ્તારોમાં ન જવા અપીલ કરાઈ છે. તેવામાં અંબાલાલે મધ્યપ્રદેશમાં વધુ વરસાદની આગાહી કરી છે. લગભગ 16-17 આજુબાજુમાં પણ કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગર એક સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ માસમાં લગભગ મઘા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે તો હમણાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યપ્રદેશના ભાગોમાં પણ તારીખ 14-15 આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ ઓગસ્ટમાં કચ્છના ભાગોમાં હમણાં વરસાદ થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની થોડી ખેંચ રહેવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ચીનના વાવાઝોડાની ચોમાસા પર અસર. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. શ્રાવણ મહિનામાં દેશમાં સારો વરસાદ પડતો હોય છે, પરંતુ દેશમાં અને રાજ્યમાં કેટલાય વિસ્તારો હજુ વરસાદના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. ઓગસ્ટમાં કોઈ મજબૂત સિસ્ટમ હાલ દેખાઈ નથી રહી. ચીનમાં બનેલું વાવાઝોડું દેશના ચોમાસા માટે વિલન બન્યું છે. વાવાઝોડું બધો ભેજ ખેંચી ગયું, માટે ઓગસ્ટમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ દેખાતી નથી. મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાનું નહીં, કારણ મુખ્ય પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન બનેલું હતું અને ટાઇફૂનનો ભેજ ખેંચાઈ જવાનો હતો. તારીખ 10 બાદ એ ટાઇફૂન કંઈક હળવું થશે અને તેના રેમિડન્સ લગભગ સામાન્ય રીતે બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. જો દક્ષિણ ચીન તરફ જો બને તો એના રેમિડન્સ આવતા હોય છે. એટલે ઘણી વખત ટાઇફૂન બને તો પણ આપણા ત્યાં વરસાદ ઓછો આવતો હોય છે. એટલે આ ટાઇફૂનના કારણે ભેજ ખેંચી જવાના કારણે હમણાં જે વરસાદની સિસ્ટમો બનવાની હતી તે વરસાદી પ્રમાણમાં સિસ્ટમ જોઈએ તેવી બની નહીં. સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં બસ વરસાદી ઝાપટાથી જ સંતોષ માનવો પડશે. અંબાલાલનું માનીએ તો ભારે વરસાદનો રાઉન્ડ સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે. 13 સપ્ટેમ્બર બાદ જ રાજ્યમાં વરસાદનો ભારે રાઉન્ડ જોવા મળશે. જન્માષ્ટમી અને પર્યુષણમાં પણ વરસાદની સંભાવના છે. 23 સપ્ટેમ્બરથી ભારે વરસાદી રાઉન્ડની સંભાવના છે. આ પાછોતરો વરસાદ ખેડૂતોની પથારી ફેરવી શકે છે. 23 સપ્ટેમ્બરમાં 23 ઓગસ્ટ બાદ પણ બની શકે અને 17/19માં પણ બની શકે. પરંતુ જે પૂર આવે તેવો વરસાદની શક્યતા ઓગસ્ટ માસમાં હમણાં ઓછી છે, કારણ કે કોઈ મજબૂત સિસ્ટમ બની નથી. નહીંતર તો હમણાં તારીખ 12 સુધીમાં લગભગ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ ક્યાંક થઈ શક્યો હોત. પરંતુ 12 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની તો શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી આજુબાજુમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પર્યુષણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 12 સપ્ટેમ્બર આસપાસ સમુદ્રમાં લગભગ સિસ્ટમ બનવાના કારણે અને આ વખતે કંઈક દરિયામાં ઊંચા ઉછળશે અને દરિયામાં કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. એટલે પાછોતર વરસાદ ભાદરવા માસમાં સુદમાં કેટલાક ભાગમાં ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે અને ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુની શક્યતા પણ રહી શકે. એટલે હમણાં મોડો પણ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કેમ વરસાદની ઘટ.
ચોમાસામાં આ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી 25 ઇંચ સાથે કુલ 70% વરસાદ નોંધાયો. અનેક વિસ્તારો એવા છે જેમાં 100%થી પણ વધારે વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું અસમાન વિતરણ ચિંતાનો વિષય બન્યું છે. હાલમાં પણ રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે, જેમાંથી 9 જિલ્લાઓમાં તો 30%થી પણ વધુ વરસાદની ઘટ નોંધાતા ખેડૂતો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળનો ખતરો છે. અંબાલાલે આ વિસ્તારમાં વરસાદની ઘટનું કારણ જણાવ્યું. સાથે સપ્ટેમ્બરમાં આ વિસ્તારોમાં મેઘકૃપા વરસવાની આગાહી કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં થવાનું કારણ મુખ્ય અરબ સાગરની સિસ્ટમો સક્રિય હતી નહીં અને ઉત્તર અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બનતી નથી, એટલે જામનગરના ભાગો, પોરબંદરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદ ઓછો હતો. કંઈક સિસ્ટમોથી કચ્છના ભાગમાં કંઈક અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ હતો ઓછો હતો. પરંતુ હવે ધીરે ધીરે 12 સપ્ટેમ્બર બાદ સિસ્ટમો બનવાની શક્યતા રહેશે દરિયામાં, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આગાહી મુજબ જ રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. વલસાડ અને મહીસાગર જિલ્લામાં કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો. વલસાડમાં તિથલ રોડ, હાલર રોડ, આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો છે. મહીસાગરના ખાનપુર, કડાણા, લુણાવાડા, સંતરામપુરમાં ક્યાંક ઝરમર, ક્યાંક ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસેલા વરસાદના કારણે ધરતીપુત્રો ખુશ છે. વાવણી કરેલા પાકને વરસાદથી જીવનદાન મળશે. 2 દિવસ પવન સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી છે કે 2 દિવસ પવન સાથે વરસાદ ત્રાટકી પડશે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, વાવ, થરાદ, બનાસકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની સંભાવના વધુ છે. વરસાદી માહોલ વચ્ચે પવનની ગતિ પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની संभावना है. आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वावथरा, इसके साथ ही दाहोद और पंचमहल डिस्ट्रिक्ट के लिए है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. દેશના કેટલાય રાજ્યોમાં મેઘ કહેર. આસામમાં પૂરનો પ્રકોપ ચાલુ. મધ્યપ્રદેશમાં મેઘો વરસ્યો મુશળધાર. રાજસ્થાનમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. આસામથી લઈ રાજસ્થાન સુધી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ક્યાંક પાણી જિંદગીની રફતાર રોકી રહ્યું છે, તો ક્યાંક ગામોનો જમીન માર્ગે સંપર્ક કપાઈ ગયો છે. સ્થિતિ એવી છે કે દેશના કેટલાય ભાગોમાં પૂરથી હાહાકાર છે. આસામમાં સતત વરસાદ અને પૂરે ભારે કહેર મચાવ્યો છે. રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 100 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યના 12 જિલ્લા હજુ પણ પૂરની ઝપેટમાં છે. કેટલાય ઘરો અને ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. લોકો રાહત શિબિરમાં આશરો લઈ રહ્યા છે. તંત્રની રાહત અને બચાવની કામગીરી પણ ચાલુ છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ ફસાયા. પ્રવાસીઓથી ભરેલી બસ ફસાઈ. રસ્તા પર પાણીમાં કાર ફસાતા અફરાતફરી. રાજગઢના અલગ અલગ વિસ્તારોમાંથી મેઘતાંડવની ડરાવનારી તસવીરો સામે આવી છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને ત્યારે આ ભક્તો ભોળેનાથને જળાભિષેક કરવા માટે ગયા અને ત્યારે ભારે વરસાદના કારણે મંદિર પરિસરમાં કમર સુધીના પાણીમાં ફસાઈ ગયા. ભોળેનાથને જ આ સંકટમાંથી બહાર નીકાળવા 2 હાથ જોડતા નજરે પડ્યા. નરસિંહગઢથી ઉજ્જૈન જઈ રહી હતી આ બસ, જે વરસાદી નાળું પાર કરતા સમયે પીપલિયા ગામ પાસે ફસાઈ ગઈ. બસ જેવી વરસાદી નાળા પાસે પહોંચી કે બસ બંધ પડી ગઈ. બસમાં સવાર પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ. તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ ટીમે સહી સલામત બચાવી લીધા. ક્યાંક બસ તો ક્યાંક કાર. ખુજનેરના આ દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે રસ્તા પર કાર ફસાઈ ગઈ. કારને ડૂબતી જોઈ આસપાસના લોકો તુરંત દોડી આવ્યા. કારમાં સવાર લોકોને દોરડાની મદદથી સુરક્ષિત બહાર કઢાયા. સમય રહેતા જો કારમાં સવાર લોકોને મદદ ન મળી હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત.
શાજાપુર જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. હવામાન વિભાગે પહેલા જ વરસાદને લઈને એલર્ટ આપ્યું હતું. વરસાદના કારણે પાણી ભરાતા લોકોને રસ્તા પર અવરજવરમાં હાલાકી જરૂર પડી. ખેડૂતોએ આ વરસાદના કારણે રાહતનો શ્વાસ લીધો. ખેડૂત ચોમાસામાં ઇન્દ્રદેવને સારા વરસાદની પ્રાર્થના પણ કરી રહ્યો છે. ઇન્દ્રદેવે તેમની પ્રાર્થના આખરે સાંભળી ખરી. શિવપુરમાં પણ ભારે વરસાદના કારણે નદી નાળા તોફાની બન્યા. શિવપુરના પોહરીનું આ વરસાદી નાળું છે, જ્યાં રસ્તા પરથી પાણી વહેતું થતા બંને બાજુનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને બંને બાજુ લોકો ફસાયેલા જોવા મળ્યા. પન્ના જિલ્લામાં પણ અટકીને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમાનગંજમાં વરસાદના કારણે ઘર દુકાનોમાં પાણી ઘૂસી ગયા. દુકાનદારો માલસામાનને પાણીથી બચાવતા નજરે પડ્યા. બજારની અંદર પાણીથી હાલાકી જોવા મળી. ઘર અને દુકાનો જ નહીં, પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ઘૂસી જતા પોલીસ કર્મીઓ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાયા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પહોંચેલા ફરિયાદીઓ પણ પાણીથી પરેશાન થયા. તંત્ર સામે પણ લોકોની ફરિયાદ જોવા મળી. કેમ કે પ્રી મોન્સૂન પ્લાનને લઈને નાળાઓની કોઈ સાફ સફાઈ ન થવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા. વરસાદના કારણે નદી તળાવોમાં નવા નીરની આવક થઈ. ડેમ પણ હવે ઓવરફ્લો થવાની નજીક પહોંચ્યો છે. મનોહર વિસ્તારમાં પરવન નદી વચ્ચોવચ્ચ આવેલું થાનેશ્વર મહાદેવ મંદિર અડધું ડૂબી ગયું. ઉત્તર પ્રદેશના યમુનાનગરના રસ્તાઓ જોઈ લો. વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. બાળકોને સ્કૂલે જવું હોય કે નોકરી ધંધે જવું હોય, દરેકને આ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. વાહન ચાલકોએ વાહન બંધ થઈ જતા ધક્કા મારવા પડ્યા. લલિતપુરમાં પણ રસ્તાઓ જળબંબાકાર છે અને ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી દુકાનો અને ઘરમાં પહોંચી ગયા. વરસાદી પાણીએ તંત્રના પ્રી મોન્સૂનના દાવાઓની પોલ ખોલી નાખી. પ્રથમ નજરે જ નાયગ્રા ધોધ હોય તેવું લાગે છે. આ નાયગ્રા ધોધ નથી, પરંતુ છત્તીસગઢના બસ્તરમાં આવેલો ચિત્રકૂટ ધોધ છે, જેની સુંદરતા નાયગ્રા ધોધ કરતા ઓછી નથી, જેને ભારતનો મિની નાયગ્રા ધોધ પણ કહેવાય છે. પ્રવાસીઓ પણ ચોમાસામાં જ્યારે આ ધોધ ખીલી ઉઠે ત્યારે તેને માણવા પહોંચે છે. 90 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ દરેકને પોતાના તરફ આકર્ષિત કરે છે. આ ધોધ અહીંના પ્રવાસન ઉદ્યોગની પણ તસવીર બદલી રહ્યો છે. નક્સલવાદ અને કુખ્યાત બસ્તર હવે પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. જે અત્યાર સુધી રોજીરોટીનું સાધન ગણાતો તે જ લાગે છે હવે જીવનો દુશ્મન. આ પૂરે એવા દિવસો બતાવ્યા કે નવસારીના અનેક લોકો હવે ઝીંગા તળાવોથી મોં મચકોડી રહ્યા છે. પૂરના એ 5 દિવસની કહાની જાણશો તો તમને પણ એ તળાવોથી નફરત થવા લાગશે, કારણ કે 500થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવોએ નવસારીના અનેક લોકોની જિંદગીભરની કમાણી છીનવી લીધી છે. કોઈ માણસ નહીં બચી શકે એવું હતું, બરાબર છે. અને 20 કલાક હું પોતે રહ્યો છું લોકોનો જીવ બચાવવા માટે. પોતે બોટમાં ગયા છે 20 કલાક મેં નાઈટમાં. આની કેની વહુ મને બિલ્લી મોરાથી ચોખા આપવા આવીને તમારા બાર ખલાસીને ખવડાવ્યું, મેં પણ ખાધું ને હજુ પણ ખાઉં. એક તારો અનાજ ની મળે. અમારે એમ કે ગામમાં પાણી એમ કે અમારે પેઢી નથી જોયું, આ જોયું હે. તો એમ કે તમે એમ કે આ તળાવ 10 બનાવતા ની જગ્યાએ 8 બનાવો, ઓછા બનાવો. પાણી ગયું પણ પીડા રહી ગઈ. ક્યાંક નદીઓએ તો ક્યાંક તળાવે, ક્યાંક દરિયાએ નવસારીના ગણદેવીના અનેક લોકોને ડૂબાડી દીધા. 15 દિવસ પહેલા આવેલ પૂરના ઘા હજુ રૂઝાયા નથી, કારણ કે આ લોકોએ જે ગુમાવ્યું છે તે દિવસોમાં નહીં પરંતુ વર્ષો બાદ પણ કદાચ પાછું નહીં આવી શકે. પૂરના પાણી ઓસરી ગયા, પરંતુ ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના લોકોની આંખોમાં ભરાયેલું પાણી હજુ પણ એમનું એમ છે. 5 દિવસ પાણી વચ્ચે વિતાવ્યા, જીવ બચાવવા હવાતિયા માર્યા. એક તરફ વરસાદ અને બીજી તરફ નદીઓ તોફાની બની તો તળાવોએ પણ પાળા તોડ્યા ને પાણીના વહેણ મારતે ઘોડે લોકોના ઘરમાં સડસડાટ ઘૂસી ગયા. કેટલાક લોકોએ પહેરે કપડે બાળકોને લઈ જીવ બચાવવા દોટ મૂકી. ઘરનો સામાન, અનાજ, કપડાં બધું જ બગડી ગયું. મારા મોનબુટી પોયરાને મેં આટલું પાણીમાં લઈને લીકીને જેમ તેમ ગઈ મેં ને આજે કે બાજુવાળાની ઘેરની કેસ આવીને પોટી તો આવું બી પાણી પઈ ગયું.
તો તેની કે ઉપર ઢાબુ ઉઠું તે પણ ચડી ગઈ. 3 દિવસ 4 દિવસ સુધી હું જર્સી ને ચણિયો પહેરીને રહી. એક ચોખ્ખો દાણો નહીં મળે. હાથ મને અનાજને ફેંકી દીધું. લોકોના મનમાં એવો ડર પેસી ગયો કે ભારે વરસાદ આવતા જ પાછા ગભરાઈ જાય છે, કારણ કે લોકોના મતે આવું પૂર તેઓએ ક્યારેય નથી જોયું. ફક્ત આ પેઢી જ નહીં, તેમના વડવાઓએ પણ આવું પાણી નથી જોયું. નથી નાયા, નથી વોશરૂમ ગયા. એવી પરિસ્થિતિમાં અમે કે 5 દિવસ સુધી એમ કે અમારા ચોખા તો અમારા પગમાં દબાય એમ કે અમારું અનાજ અમારું ઘરનું અમારા પગમાં દબાય એમ. તેવી પરિસ્થિતિમાં એમ કે અમે 5 દિવસ કાઢ્યા એમ. એક બીજી બહેનોને જોઈને લડવું આવે. મેં બહેનને કહ્યું કે મારી ચોરી નહીં આવે ને, તું તારી ચોરી પર તું તારી સાડી પહેર. 5 દિવસ સુધી નાઈટી પહેરીને કાઢી છે અમે. આવી પરિસ્થિતિ અમે એમ કે 5 દિવસ સુધી કાઢી છે. એનો જવાબદાર કોણ કે કરાવે ભાઈ? ભાઈ તમે ખાઓ પણ અમને થોડું આપો. બહુ સાચી વાત કરી કે તમે તમારું પેટ ભરો, એમાં તેમને કોઈ વાંધો નથી, પણ આ લોકોના પેટ પર કેમ લાત મારો છો? વાત કંઈક એમ છે કે નવસારી જિલ્લાને અડીને 52 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો છે. દરિયાકાંઠાના ગામડાઓની હજારો હેક્ટર ખાંજણ જમીન ગુજરાત સરકારે હજારો ઝીંગા તળાવો થકી દરિયાઈ ખેતી કરવા આપી છે. આ તળાવોમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ઝીંગા ઉછેરવામાં આવે છે, જેના થકી અહીંના સ્થાનિકોને રોજીરોટી પણ મળે છે. પણ હવે આ જ ઝીંગા તળાવો સ્થાનિકોના જીવના દુશ્મન બન્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ કાંઠા વિસ્તારના અંદાજે 500 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવો અહીં આવેલા છે, અને આ તળાવોના કારણે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાય છે. કેટલાક વિસ્તારોમાં ઘરમાં અંબિકા કાવેરીના પાણી 8-8 ફૂટ સુધી ઘૂસી ગયા, જે લોકો હવે આ ઝીંગા તળાવો દૂર કરવાની માંગ પર અડગ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને મળતા જોઈએ કે પછી તળાવ તમે કોઈ સાફ કરવાનો કોઈ રસ્તો વિચારો, તે પણ ગ્રાઉન્ડ લેવલ, તો અમારો ફાયદો થાય એમ છે. તો આજ માનવ બચે એમ છે, બાકી કોઈ ચાન્સ લાગતો નથી. તળાવના ટોળમાં તો હવે આજનું પ્લાનિંગ છે કાંઠા વિસ્તાર લોકોનું કે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશે, અને જો તો પણ કોઈ કાર્યવાહી ન થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. આ પીડા માત્ર કોઈ એક ગામ કે 2-5 ગામ પૂરતી નથી. કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામોની આ પીડા બની ગઈ છે. માટે ઝીંગા તળાવોને દૂર કરવાની માંગ સાથે 5000 થી વધુ પૂર પીડિતો મેંધર ગામે એકત્રિત થયા, જેમાં ગામોના સરપંચો પણ જોડાયા, જેઓને જિલ્લા પંચાયતના સભ્યએ પણ ટેકો જાહેર કર્યો. લીગલ હોય કે ઇલીગલ, જે ઝીંગાના તળાવો જે છે એ ઝીંગાના તળાવો દૂર કરી જે પાણીના માર્ગમાં આવતા બધા જ પ્રકારના અવરોધો દૂર થવા જોઈએ, એ પ્રકારની જે માંગણી કરી છે, તો એની સાથે અમે બધા સહમત છીએ. અને આ કામ સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તત્કાળ ધોરણે આ કામ થવું જ જોઈએ. લોકો બસ હવે એ જ ઈચ્છે છે કે જો ફરી ભારે વરસાદ આવે તો કુદરતી નહીં, કૃત્રિમ આફતના કારણે તેઓએ પહેરેલા કપડે ઘર ન છોડવું પડે, 5 દિવસ અન્નના દાણા વગર ન રહેવું પડે, પૂરના પાણીમાં વર્ષોની કમાણી ડૂબતી ન જોવી પડે, બાળકોનો જીવ બચાવવા છતનો આશરો ન લેવો પડે. માટે આક્રોશ અને આંસુ સાથે ગ્રામજનોએ પોતાની રજૂઆત કરી. જો કે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ગ્રામજનોની માંગથી સહમત જણાયા, કારણ કે પૂર સમયે નરેશભાઈ પોતે પણ અઠવાડિયું તેમના મત વિસ્તારમાં જ હતા. પૂરગ્રસ્ત લોકોના હાલ પોતે પણ જોયા છે. માટે લોકોના સૂરમાં સૂર પુરાવતા નરેશભાઈએ પણ બાંહેધરી આપી કે કાયદેસર હોય કે ગેરકાયદેસર, નડતર રૂપ ઝીંગા તળાવો દૂર થશે. ઝીંગાના તળાવો લીગલી હશે કે ઇલીગલી હશે, એ ચોક્કસ રીતે તંત્ર દ્વારા એ બધાને જ્યાં તોડવું પડે ત્યાં તોડી નાખીશું. કુદરતી જે કાચ છે એને ક્લિયર કરવા જ પડે, તો જ લોકોને ત્યાં જે પાણી જતા રહ્યા પછી પણ જો 2-5 દિવસ સુધી પાણી ત્યાં સહન કરવું પડે, એ સ્થિતિ નહીં સર્જાય. મંત્રીશ્રીની બાંહેધરીથી લોકો પણ ખુશ છે, પણ સવાલ એ જ છે કે વાયદા કે વચન નહીં, જ્યારે ખરેખર ધરાતલ પર કામ થશે ત્યારે જ સાચી મદદ ગણાશે. અમરેલીના ભેરાઈમાં અનોખું સિંહ મંદિર, લોકોએ કર્યા વનરાજોને નમન. દુનિયાભરમાં એશિયાટિક સિંહોના ઘર તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રમાં સિંહો પ્રત્યેનો પ્રેમ અને લાગણી અનોખી છે. અમરેલીના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આ લાગણીનું એક અનોખું ઉદાહરણ જોવા મળે છે, જ્યાં સિંહોની યાદમાં બનાવવામાં આવ્યું છે સિંહ મંદિર.
ભૂતકાળમાં ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેકની અડફેટે આવી 2 સિંહોના મોત થયા. આ દુઃખદ ઘટનાથી વ્યથિત થયેલા સ્થાનિક સિંહ પ્રેમીઓએ વનરાજની યાદને અમર બનાવવા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જમીન દાનમાં મેળવી અને અનોખું સિંહ સ્મારક ઊભું કર્યું. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્થળે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક લોકો ઉપરાંત વન વિભાગના અધિકારીઓ, વન્યજીવ પ્રેમીઓ અને આગેવાનો પણ જોડાયા. સિંહ પ્રેમીઓ દ્વારા સિંહ ચાલીસાના પાઠ સાથે પૂજા અર્ચના કરવામાં આવી અને સિંહોના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. આ સ્થળ હવે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સિંહ માનવ સહઅસ્તિત્વ અને વનરાજાના સંરક્ષણનું અનોખું પ્રતીક બની રહ્યું છે. સિંહ સંવર્ધનમાં સક્કરબાગનું અનોખું યોગદાન 2021 થી 25 સુધીમાં 34 સિંહ બાળનું છે. વિશ્વમાં એશિયાટિક સિંહોની એકમાત્ર જંગલી વસ્તી ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં વસે છે, જેનું વન વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિંહ સંરક્ષણમાં જૂનાગઢનું ઐતિહાસિક સક્કરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સક્કરબાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી એશિયાટિક સિંહોનું કન્વર્ઝેશન બ્રીડિંગ કરવામાં આવે છે. સિંહોની વંશાવલી અને પેડિગ્રીનો અભ્યાસ કરી જેનેટિક ડાયવર્સિટી જળવાઈ રહે તે રીતે બ્રીડિંગ કરવામાં આવે છે. 2021 થી 2025 દરમિયાન સક્કરબાગમાં 34 એશિયાટિક સિંહ બાળનો જન્મ થયો. સામાન્ય રીતે સિંહણ એક પ્રસૂતિમાં 1 થી 5 જેટલા બચ્ચાને જન્મ આપી શકે છે, પરંતુ સક્કરબાગમાં 4-5 કે તેથી વધુ સિંહ બાળના જન્મના કિસ્સા પણ નોંધાયા છે. જન્મ બાદ સીસીટીવીથી સતત મોનિટરિંગ, યોગ્ય આહાર અને જરૂરી તબીબી સારવાર દ્વારા સિંહ બાળની સંભાળ રાખવામાં આવે છે. સક્કરબાગમાં ઉછરેલા સિંહોની અન્ય ઝૂ સાથે આપ લે પણ કરવામાં આવે છે.